નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજકોટના ઉપલેટામાં સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન તરફ આરોગ્ય કેમ્પ સ્વાસ્થ્ય શિબિર વોર્ડ નંબર 8 ચંદ્રવાડિયા ખોડિયાર મંદિર કેમ્પનું આયોજન સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન અને 8મા રાષ્ટ્રીય પોષણ માસ અભિયાન હાથ કરવામાં આવ્યું છે। આ અભિયાનના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં લોકોને નિષ્ણાંત ડોક્ટરશ્રીની સેવાઓ સહિત વિવિધ આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવે છે। ઉપલેટાના વિસ્તારમાં વિવિધ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને આયુષ્માન આરોગ્ય કેન્દ્ર દ્વારા પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય કેમ્પ યોજવામાં આવ્યો હતા, જેમાં લાભાર્થીને નિષ્ણાંત તબીબ દ્વારા તપાસ, નિદાન અને સારવાર આપવામાં આવી હતી। આ કેમ્પમાં મહિલા તથા કિશોરીની આરોગ્ય તપાસ, ટીબીની તપાસ, સિકલ સેલની તપાસ, લોહીની ઉણપની તપાસ, ગર્ભવતી મહિલાની નિષ્ણાંત ગાયનેકોલોજિસ્ટ પાસે તપાસ, બાળકો માટે રસીકરણ, મહિલા અને કિશોરી માટે માસિક ધર્મ, સ્વચ્છતા અને પોષણ સંબંધિત જાણકારી અને સલાહ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજનામાં વિશેષ નોંધણી PMJY કાર્ડ, 10 લાખની સહાય આભા કાર્ડ નોંધણી, આંખની તપાસ આ કેમ્પનો લાભ લેવા માટે શહેરીજનોએ લાભ લીધો। આ કેમ્પમાં નગરપાલિકાના પ્રમુખ અને નગરપાલિકા સદસ્ય, તમામ હોદ્દેદારશ્રીઓ, પદાધિકારીઓ, સિનિયર અને આગેવાનો, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરોએ ખાસ હાજર રહ્યા હતા। વિપુલ ધામેચા, ઉપલેટા। डॉक्टर निराली डांगर, मेडिकल ऑफिसर श्री अर्बन हेल्थ सेंटर 1 ઉપલેટા। સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન જે સમગ્ર રાજ્યમાં 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન ચાલવામાં આવે છે, જેમાં સરકારશ્રીએ આ કાર્યક્રમ સ્પેશિયલ મહિલાઓ માટે રાખેલો છે, જે અંતર્ગત અમે પણ એક કેમ્પનું આયોજન કરેલું, જેમાં મેડિકલ ઓફિસર શ્રી અને અર્બન હેલ્થ સેન્ટરના સભ્યો દ્વારા આ કેમ્પનું ચંદ્રવાડિયા ખોડિયાર મંદિર સમાજે આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં અમે ગર્ભવતી સ્ત્રીઓનું નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ દ્વારા તપાસ, કિશોરીઓમાં લોહીની ઉણપની તપાસ અને કિશોરાવસ્થા અંગે માર્ગદર્શન, ટીબીની તપાસ, આંખની તપાસ, PMJ અને આભા કાર્ડની કામગીરી, ડાયાબિટીસ અને બીપીનું ચેકઅપ અને બાળકોમાં રસીકરણની કામગીરી કરી।